જો હમણાં આગળ શરૂ કર્યું મશીન અને નદીની અંદરથી જો લાઈન પાથરી અને સામે કાંઠે જો આમાં હું હાલું તો ખરી અત્યારે, તો જો નીચે જતા વધારે ગારો આવે. આ છે અમારા મામાદેવનું સ્થાન. તો હું જો અહીંયા વાડીએ આપણી પૂગી ગયો અને હજી જો થોડુંક પાણી છે, જો એટલું હજી પાણી દેખાય. અને આપણે જે ઓરિયા વાવ્યા હતા તે જે ઉગી ગયા, ઓરાવણું કર્યું હતું એમાં. મકાઈ બહુ સરસ છે, જો અવળી અવળી છે હજી. સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે હું છું વાડીએ, આ નદીવાળી જે વાડી છે ત્યાં છું. અને અહીંયા મારા બાજુવાળા ભાઈને મશીન ચાલુ કરવું હતું, તો અહીંયા વાડીએ આવ્યો હતો. અને જો અત્યારે મશીન ચાલુ કરી દીધું અને સામે કાંઠે નદીની ઓલે કાંઠે પાણી જાય છે. જો તમને બતાવું, જો સામે કાંઠે પાણી જાય નદીની ઓલે કાંઠે. જો હમણાં આગળ શરૂ કર્યું મશીન અને નદીની અંદરથી જો લાઈન પાથરી અને સામે કાંઠે જો ઓલો ભાઈ પીવડાવે છે ચણા. જો અહીંયાથી તમને બતાવું આગળ ઝૂમ કરીને, જા દેખાય. જા અહીંયા પીવડાવે છે. જા અહીંયાથી સીધી સીધી લાઈન જવા દીધી, નદીમાં ઉતરી અહીંયાથી લાઈનનું બંડલ રાખી અને નદીમાં ઉતરી અને લાઈન ખેંચાઈ ગયા. જો અત્યારે ચાલુ કર્યું આગળ. આજે આપણે આ વાડીએ જે ચણા પીવડાવ્યા એ પછી આજે 6થો દિવસ છે અને ચણા જો પીરા પડવા માંડ્યા છે. અને હજી બહુ નથી વાંધો, જો આમાં હાયલા જેવું થોડુંક થાય. અત્યારે તો હજી ગારો છે, તો જો આમાં દવા મારી દેવી. અને જ્યાં નદીવાળું જે ખેતર છે ત્યાં જ્યાં ચણા થોડાક પીળા પીળા છે અને હજી થોડોક આમાં ગારો છે, તો નહીતર તો છે ને આમાં દવા મારી દેવી છે. જો આમાં હું હાલું તો ખરી અત્યારે, તો જો નીચે જતા વધારે ગારો આવે. અહીંયા ઉપરવાસમાં હજી નથી વાંધો, તો જો હું આ નજીકથી બતાવું તમને. જો આવા થયા છે અમુક ચણા, જે આવા છે. થોડુંક આમાં હાયલા જેવું થાય ને તો જ આમાં દવા મારી દેવી, તો હું બગડે નહીં ચણા. જ્યાં બધા ચણા એવા થઈ ગયા. હું આવ્યો તો અહીંયા વાડીએ આટો મારવા માટે, જે હરિમા રોડ ઉપર છે ત્યાં આટો મારવા માટે આવ્યો હતો. અને વાડીની બાજુમાં જ આપણે મામાદેવનું સ્થાન આવે છે, તો જો અહીંયા દર્શન કર્યા. અને જો હવે વાડીએ જવું છે, વાડી અહીં નજીક જ છે પાછી, તો જો તમને પણ દર્શન કરાવું. આ છે અમારા મામાદેવનું સ્થાન.
જો આ છે પીપળો અને આ તો લીમડો, પણ લીમડો બળી ગયો, ઉકાઈ ગયો હાવ. અને આ છે મામાદેવનું સ્થાન. જ્યાં બેસવા માટે ખુરચી પણ છે. જ્યાં બાજુમાં ચણા વાવેલા છે. અને અહીંયા છે મગ વાવેલ. જ્યાં અહીંયા વડલો વાવ્યો છે, અવળો થયો. અને આ છે ગુંદી. તો કેવું લાગ્યું તમે કોમેન્ટ કરજો. મામાદેવનું સ્થાન. પીપળો બહુ મોટો છે, જવડો છે. કોમેન્ટમાં જય મામાદેવ લખજો. તો આપણી વાડી જો અહીંયાથી આ રસ્તો છે ને, ત્યાંથી આમ સીધું જવાનું, પછી જો વાંથી આમ જવાનું, અને વાં આપણી વાડી છે. તો ત્યાં જોવા જવું છે આપણે, બરોબર. ત્યાં જો હું જાઉં છું હવે. તો હું જો અહીંયા વાડીએ આપણી પૂગી ગયો, અને હજી જો થોડુંક પાણી છે, જો એટલું હજી પાણી દેખાય, આછું આછું છે હજી. જા અહીંથી વાં સુધી, અને જા એટલું હજી હરકું થયું છે. અહીંયા માંડ હાલ્યા જેવું છે હજી, અને અહીંયાથી હજી ભીનું છે. અને જો ફરતું સાજ છે હજી, જે અહીંયા સાજનો ઘેરો છે, અને વાં સાજનો ઘેરો છે, અને વાં કહેડું છે. હજી 10-15 દી તો પાકા, એમ 15 દી તો હજી આ ખેતરમાં કંઈ વવાય નહીં. એ પછી હુકાશે આ બધું પાણી ને ગારો. ને જો અહીંયા આ છે નારો. નારો બહુ થાય, નારો અવાર જ થયો, નહીતર છે ને ફરવા નારો નહોતો થતો. આ છે નાળો, જેમાં આવું ફૂલ આવે. અમે જો આટલા જગ્યા ઉપર છે પથરાયેલો, અને મૂરિયા પછી મૂકતા જ જાય છે. જો અહીંયા પણ છે. આ બાજુ ક્યાંય પાણી નથી, આ એટલામાં છે ખાલી. પણ આ એટલી હજી ભીનું છે, એટલે વીચક 15 દી 20 દી હજી જોશે, એ પછી આ હુકાશે. ને આ છે જા એટલામાં છે બેક છોડવા. આને તમે દવા નો છાંટો તો વધી જાય. પછી જા છે કહેડું, દવા મારી હતી, જા હુકાઈ ગયું. જા આના બી હોય એવું અહીં વધારે છે. જા અહીંયા આ બી જગ્યામાં પાછું પડ્યું રહે, એટલે પાછું એ ગયા વર્ષે થાય. જા આ બાજુ એટલામાં વધારે છે, જા દેખાય. આ હુકાઈ ગયો, આમાં દવા મારી દીધી. અને અહીંયા એટલું સાજ છે. અને આ ઘેરો દેખાય ને, એ નળહળીનો છે. એ આપણામાં નથી, આપણો અહીંયા હેઠો આવી ગયો. અહીંયાથી આમ સેટો છે,
ત્યાંથી પછી આમ, ત્યાંથી આમ, પછી આમ, અને અહીંયાથી એટલો. જે ઓલા ભાઈને તો કેટલું કહેડું હે. અને આ ભાઈને અહીંયા જો નળહળી છે, તો હજી 15 થી 20 દી આ ખેતરમાં કાંઈ વવાય નહીં. એ પછી વાવેતર થશે, આ સુકાઈ જાય પછી. અને જ્યાં સામે જે ગામ દેખાય છે શર્મા ગામ, જ્યાં આ ગામ છે, જ્યાં નારિયેરીને દેખાય ને તે શર્મા ગામનું છે. અને અહીંયા હજી જો પાણી વધારે ભર્યું છે. હું અત્યારે જ અહીંયા ઘરની પાછળ જે સાર રાખી હતી, તો એ લેવા માટે આવ્યો છું. અને જો સાર મેં એટલી લઈ લીધી, જો 2 પાથરા લઈ લીધી. અને અત્યારે જો સાંજ પડી ગઈ, અને હવે જો અંધારું થવા આવ્યું, ધીરે ધીરે અંધારું થાય છે. સાંજે નીણ કરવા માટે જો સાર વાઢી, અને આપણે જે ઓરિયા વાવ્યા હતા તે જે ઉગી ગયા, ઓરાવણું કર્યું હતું એમાં ઓરિયા બહુ મસ્ત ઉગી ગયા. અને ઓલી બાજુ મકાઈ પણ ઉગી ગઈ સરસ. જો આ છે ઓરિયા દેશી ઘેડના, બરોબર, જે કમ્પ્લીટ ઉગી ગયા છે આપણે. અને ઓલી બાજુ મકાઈ પણ ઉગી ગઈ, એ હું તમને અહીંયા જઈને પછી બતાવી. ને જો હજી આટલી સાર છે. સાર હવે અટાણે જો કાયમી થોડી થોડી ખવડાવીએ તો 2 દી વધારે હાલે. જો એટલી હજી રાખી. અહીંયા મકાઈ જે વાવી હતી તે બહુ સરસ ઉગી ગઈ. અને જો અવળી અવળી થઈ અત્યારે, જો આ તમને બતાવું, જો અવળી અવળી છે હજી. મકાઈ બહુ સરસ છે, જો અવળી અવળી છે હજી. જો આ વાં સુધી વાવેલી છે. આ આપણા મગ. અને અહીંયા છે ગાજર. જો આ 2 ત્યારા છે ગાજરના, ગાજર પણ સરસ થઈ ગયા. અહીંયા જો બાળકો પતંગ ચગાવે છે, જે ઝૂમ કરીને બતાવું તમને. જાય હે પતંગ, દેખાય? અહીંયા બાળકો ચગાવે છે પતંગ. જો અત્યારે અંધારું થવા આવ્યું, થોડીક વારમાં હવે ફૂલ અંધારું થઈ જશે. આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, અને શેર કરી દેજો, અને કોમેન્ટ કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.